વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. ઉનાળાની સિઝનમાં આ એક રેસીપી જરૂરથી બનાવવા જેવી છે મિત્રો, અને આખું વરસ સાચવી શકાય એવું શરબત આજે આપણે બનાવીશું, જેને આપણે કાચી કેરીનો બાફલો પણ કહે છે, અથવા તો કાચી કેરીનું શરબત પણ તમે કહી શકો છો. અને એ રીતે બનાવીશું કે આપણે આખું વરસ એ શરબત બનાવી અને સ્ટોર કરી શકીએ છીએ. અને કઈ રીતે ગ્લાસને આ રીતે સર્વિંગ કરવા, આપણે ગાર્નિશિંગ કરવા માટે કઈ રીતે પ્રોસેસ કરશું બધી, અને આખું વરસ સાચવી શકાય એવું આમ પન્ના આજે આપણે બનાવીશું મિત્રો, અથવા તો ગુજરાતીમાં આપણે એને કાચી કેરીનો બાફલો પણ કહીએ છીએ. તો કાચી કેરીનો બાફલો બનાવવા માટે થઈને મેં અહીંયા એક મોટી બધી કાચી કેરી લઈ અને એને કુકરમાં બાફવા માટે રાખી દીધેલી હતી. અને 2 થી 3 વિસલ તો તમારે એને થવા જ દેવાની જો તમે આખી કેરી રાખી હોય તો. બાકી તમે ટુકડા કરીને રાખી શકો, અથવા તો તમે કાચી કેરીના છાલની સાથે જ ટુકડા કરીને બાફી લ્યો તોય પણ ચાલે, ઢોકળિયામાં બાફી લ્યો તોય પણ ચાલે. તમે કઈ રીતે અને કઈ પ્રોસેસથી કાચી કેરી બાફો છો અને કેવી રીતે શરબત બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. અને આ રેસીપી પણ ખૂબ જ ઇઝી છે અને ઝડપથી બની જાય છે, અને આખું વરસ સ્ટોર પણ કરી શકાય છે આ કાચી કેરીના બાફલાની રેસીપી. તો અહીંયા આપણે કાચી કેરીને સરસ રીતે બાફી લીધેલી છે, અને એની જે છાલ છે એ ઓટોમેટિક જ નીકળી ગઈ છે. જુઓ તમે અહીંયા એની છાલમાં જે કાંઈ પણ ગર રહેલો છે ને એ ગર બધો જ આપણે આ રીતે ચમચીની મદદથી લઈ લેવાનો છે કુકરમાં જ. અને થોડું એવું પાણી નાખીને બાફેલ છે એટલે પાણી એની અંદર જ રહેવા દેવાનું છે, કારણ કે કુકર ખોલતા જ એટલી સરસ સુગંધ આવે છે કે એ પાણી તમારે બિલકુલ પણ ફેંકવાનું નહીં, કારણ કે કાચી કેરીનો ટોટલી ટેસ્ટ જે છે એ પાણીની અંદર આવી ગયો હોય છે. એટલે એ પાણીમાં જ આપણે આ કાચી કેરીનો જેટલો પણ પલ્પ છે એ બધો જ પલ્પ આપણે લઈ લેવાનો છે. આ રીતે ગોઠલાની ફરતે પણ જેટલો પણ પલ્પ ચોટેલો છે એ બધો જ પલ્પ આપણે લઈ લેશું. એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે મિત્રો. આ રીતે તમે એકવાર કાચી કેરીના બાફલાની રેસીપી જરૂરથી બનાવજો મિત્રો, અને કમેન્ટ કરીને કહેજો કે આ શરબતની રેસીપી જે છે તમને કેવી લાગે છે. જો આ રીતે ગોઠલામાંથી પણ બધો જ પલ્પ આપણે લઈ લેશું મિત્રો. જ્યારે પણ આ કાચી કેરી આપણે બાફીએ છીએ ને ત્યારે એની સુગંધ કંઈક અલગ જ આવતી હોય છે. એટલે આ રીતે બાફીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ બાફલાની રેસીપી એટલે કે કાચી કેરીના શરબતની રેસીપી તમને કેવી લાગી છે. તમે ઇન્સ્ટન્ટ પણ કાચી કેરીનું શરબત બનાવી શકો છો, પણ આ રીતે જો બાફીને એકવાર બનાવશો ને તો ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ ટેસ્ટી બને છે, અને આખું વર્ષ સુધી સાચવી શકાય એવું કાચી કેરીનું શરબત તમે ઘરે બનાવી શકો છો. અહીંયા આપણે બધો જ પલ્પ છે એ મિક્સર જારમાં લઈ લીધેલો છે. અહીંયા આપણે એની અંદર ટેસ્ટ વાઇઝ સંચળ પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ જીરું પાવડર ખાસ એડ કરવો, જેનો ટેસ્ટ છે આ શરબતમાં ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ મરીનો ભૂકો એડ કરી દઈશું. આ 3 સામગ્રી તો ખાસ કરીને જ્યારે કાચી કેરીના બાફલાની રેસીપી તમે બનાવો ને ત્યારે જરૂરથી એડ કરજો, જેને કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને શરબતને સ્વીટ બનાવવા માટે થઈને આપણે એની અંદર ખાંડ એડ કરીશું. અહીંયા 2 નાની વાટકી ભરી અને મેં ખાંડ એડ કરેલી છે, અને એમાં ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને થોડો ફોદીનો પણ એડ કરીશું. મિત્રો, આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો આવું શરબત બનાવવામાં આવે ને તો લૂ પણ લાગતી નથી, અને શરીરને ઠંડક પણ પહોંચાડે છે આ કાચી કેરીના શરબતની રેસીપી. જો અહીંયા બધો જ પલ્પ સરસ રીતે રેડી થઈ ગયો છે, અને આખું વરસ સાચવી શકશો મિત્રો, બિલકુલ પણ બગડશે નહીં. પણ હા, એરટાઇટ કન્ટેનરમાં તમારે એને રાખવાનું છે, અને આખું વરસ તમે એને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. તો અહીંયા આખું મિક્સર જે કાચી કેરીના શરબત માટેનું જે છે એ રેડી થઈ ગયું છે મિત્રો. આપણે એને એરટાઇટ બોટલમાં પેક કરીને રાખી દઈશું. તો એક નાની એવી બોટલ જે દર વખતે હું શરબત બનાવી અને સ્ટોર કરીને રાખું છું એ બોટલમાં હું ભરી લઈશ. અને અત્યારે જ્યારે શરબત બનાવ્યું છે તો શરબત પીવું તો જરૂરી જ બને કે કેવું લાગ્યું છે, ટેસ્ટમાં કેવું બન્યું છે. તો એ ટેસ્ટ કરવા માટે થઈને આપણે શરબત પણ બનાવીને હું તમને જરૂરથી બતાવીશ મિત્રો. અને આ રીતે જે બોટલ આપણે ભરી હોય છે એને આ રીતે પેક કરી અને તમે આખું વરસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ મહેમાન આવે ત્યારે આમાંથી તમારી ટેસ્ટ મુજબ, ક્વોન્ટિટી મુજબ તમે શરબત બનાવી શકો છો. હવે જે જારમાં આપણે શરબત બનાવ્યું હતું એ જારમાં હજુ પણ થોડોક પલ્પ બાકી હતો કાચી કેરીનો, તો મેં એમાં 2 ગ્લાસ જેટલું પાણી
એડ કરી દીધેલું છે અને એને આપણે એકવાર ફરી ગ્રાઇન્ડ કરી લેશું અને આપણું શરબત છે એ રેડી થઈ ગયું છે. બસ આ જ રીતે તમે બીજું શરબત પણ બનાવી શકો છો. ગ્લાસ તમારે ટેસ્ટ મુજબ તમારે એડ કરીને ચેક કરી લેવી અને એ પ્રમાણે તમે એમાં પાણી અને ગ્લાસ એડ કરી લેજો. હવે આપણે શરબતને અહીંયા સર્વ કરીશું. હવે ગાર્નિશિંગ માટે થઈને એક પ્લેટમાં મેં નમક લીધેલું છે અને લાલ મરચું લીધેલું છે. એને આપણે આ રીતે ફેલાવી દઈશું અને એકદમ સરસ ટેસ્ટી શરબત બનાવવા માટે થઈને અને ગ્લાસને આકર્ષક બનાવવા માટે થઈને એને ગાર્નિશિંગ કરવા માટે થઈને મેં 2 ગ્લાસમાં આ રીતે લીંબુનો રસ લગાવી દીધેલો છે. તો પહેલાં આપણે ગ્લાસમાં લીંબુનો રસ છે એ લગાવી દઈશું અને મીઠું અને મરચું જે આપણે રાખેલું છે બાઉલમાં એને આ રીતે ગ્લાસમાં ફરતી કોર લગાવી દઈશું. જેને કારણે જ્યારે પણ આપણે શરબત પીએ છીએ ને ત્યારે એ મીઠા મરચાંનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. મિત્રો તમે આ રીતે કરો છો કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મીઠા મરચાં સિવાય બીજી કઈ સામગ્રી તમે એમાં એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો તો અહીંયા 2 ગ્લાસને આપણે સરસ રીતે ગાર્નિશ કરી દીધેલા છે. હવે આપણે એને સર્વ કરીશું શરબતને. તો પહેલાં આપણે એની અંદર આઈસ ક્યુબ લઈશું કારણ કે શરબત થોડુંક ઠંડુ હશે તો જ એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા 1 ગ્લાસની અંદર હું 2 આઈસ ક્યુબ એડ કરી દઈશ અને ત્યારબાદ આપણું જે તૈયાર કરેલું જે શરબત છે પાણી એડ કરેલું આપણું કાચી કેરીનું જે શરબત છે એ કાચી કેરીના શરબતને આપણે 2 ગ્લાસમાં એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત. કાચી કેરીના શરબતની રેસીપી જો તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. મિત્રો અને આપને રેસીપી જો ગમી હોય તો એક કમેન્ટ જરૂરથી કરી દેજો અને ખરેખર જો રેસીપી તમને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં આ રેસીપીને શેર જરૂરથી કરી દેજો. શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને સરસ એવો દેખાવ આકર્ષક આવે એ માટે થઈને ફોદીનાથી એને ગાર્નિશ કરેલા છે. તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત અને આખું વરસ સ્ટોર કરી શકાય એ માટે તમે આ બાફલાનો જે પલ્પ છે એ પલ્પને આ રીતે સ્ટોર કરીને તમે રાખી શકો છો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.